जिस इसका मुझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई आ। तो फाइनली ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી। તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ, ફ્રેશ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના લગભગ 5:15 જેવું થયું છે અને અમે પહોંચી ગયા છીએ રાજકોટના જંકશને, રેલવે સ્ટેશને, કારણ કે આજે અમારે જવાનું છે રાજકોટથી અમદાવાદ જાય છે અને ફાઇનલી અમે કેટલા દિવસે પ્લાનિંગ કરતા હતા, વિચારતા હતા જવાનું હરિદ્વાર, તો ફાઇનલી દિવસ આવી ગયો છે હરિદ્વાર જવાનો, ગંગા નદીના કિનારે, ગંગા નદી પાસે મસ્ત મજાનું હરિદ્વાર તો લગભગ બધાને ફેવરેટ પ્લેસ જ છે, બધાને મજા આવી પ્લેસ છે અને કેટલા દિવસથી આમ વિચારતા હતા હરિદ્વાર જવું છે, તો ફાઇનલી નક્કી થઈ ગયું છે અને અમે અત્યારે જો જાય છીએ, પારસને અમે બે છીએ અને કોમલને કેતનને 4 જણા જાય છીએ, ધ્યાનુબેન એવા નથી કારણ કે ઠંડીની સિઝન છે એટલે વિચાર્યું કે એને અત્યારે નથી લઈ જાય, તો એને ફૂલ ઘસઘસાટ નીંદરમાં સૂળ આવીને અમે નીકળી ગયા છીએ રેડી થઈને અને અત્યારે જો પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ કારણ કે અમારી ટ્રેન હજી એવી નથી, 6 વાગ્યાનો ટાઈમ છે, અહીંયાથી અમારે રાજકોટ અમદાવાદ પહોંચવાનું છે ને અમદાવાદથી જવાનું છે હરિદ્વાર। તો જો તમે અમારી બેગ ને બધું, ઘણી બધી બેગ છે કારણ કે અમારે લગભગ 8-10 દિવસ રહેવાનું છે, એટલે જો બધે મસ્ત રેડી થઈને આવી ગયા છે અને આ ટ્રેન છે અહીંયા, આ પ્લેટફોર્મ પર અમારી ટ્રેન આવવાની છે। અત્યારે જો એકદમ શાંતિ છે અને હજી તો 5 વાગ્યા છે, એકદમ અંધારું છે જો તમે, તો અમે જો અત્યારે ટ્રેનની વેઇટ કરી છે ને તો કોમલેન મેં એક રીલ્સે બનાવી લીધી છે તો હવે ટ્રેન આવે એટલે બેસી જવાનું છે અમારે। જો અમારી ટ્રેન આવી ગઈ છે અને અમે બેસી ગયા છીએ ટ્રેનમાં। પેલા તો શરૂઆતમાં D1માં અમારે પણ D2માં ઘૂસી ગયા હતા, બેસી ગયા હતા, વળી પાછું D1માં પ્રોપર અમારી સીટ પર બેસી ગયા છીએ અને બધા પોતપોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયા છે અને અમારો સામાન જો બેગ અહીંયા છે, બેગ અહીંયા છે, એક બેગ અહીંયા છે અને હવે બેસી ગયા છીએ અમદાવાદ જવા માટે અને લગભગ 11 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી જશું, પછી ત્યાંથી અમારી ટ્રેન છે ડાયરેક્ટ હરિદ્વાર। અમે અમદાવાદમાં સાબરમતી સ્ટેશન છે, રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને ત્યાંથી અમારે બીજા પ્લેટફોર્મ સ્ટેશને જવાનું છે, રિક્ષા કરી લીધી છે અમે ફટાફટ, ટાઈમ થોડોક છે, બસ ટ્રેન છે અમારી 11:30ની છે, જો અમે રિક્ષામાં બેસી ગયા છીએ, કોમલની અલગ રિક્ષામાં બેઠા છે અને અમે અલગ રિક્ષામાં બેઠા છીએ અને જો તમે અમદાવાદનો ટ્રાફિક, રિક્ષાવાળા ભાઈ ફૂલ સ્પીડમાં ભરેલી છે અમારી રિક્ષા। હવે અહીંયા સાબરમતી બીજી સ્ટેશન છે ત્યાંથી અમારી 11:25ની ટ્રેન છે, ત્યાંથી ડાયરેક્ટ હરિદ્વાર। ફાઇનલી જો અમે અમારી અમદાવાદથી હરિદ્વારની જે ટ્રેન છે એમાં બેસી ગયા છીએ અને 3 ટાયર વાળી છે અમારી બુકિંગ કરેલી, એસી વાળું છે મસ્ત આખું બધું, અને જો આમાં ઓઢવાનું અને બેડશીટ છે, ખોલીને જોવાનું છે બાકી, અને બ્લેન્કેટ છે, પછી પિલોઝ છે, બહુ મસ્ત બધી અરેન્જમેન્ટ કરેલું છે અને અમારા જો કોમલ ને કેતન ગોઠવાઈ ગયા છે, બધા એના જો એના વાળ નહીં તમે જો પારસ હાય અને મસ્ત જો અમારે વિન્ડો આ છે, અહીંથી મસ્ત લોકેશન દેખાશે, આપણે આગળ જોશું હજી, અને હજી ટ્રેન ચાલુ થઈ નથી, 11:25નો ટાઈમ છે અમારે। મસ્ત ચાર્જિંગ જો ફોનમાં મૂકી દીધો છે કારણ કે સવારના ફોન આપણે વિડીયો બ્લોગ બનાવવાનું ચાલુ છે એટલે બેટરી થોડી ઉતરી ગઈ હતી, અને એ નાસ્તો કરવાનું પણ બહુ મસ્ત છે અને બેગ બધા નીચે જો ગોઠવી દીધા છે બંને સાઈડ, ઓકે, અને પિલોઝ પણ જો બહુ સરસ છે।
ઘરેથી લઈને ન આવ્યા હોય તો હાલે એવા હે, તો થોડા થોડા મેલા છે કારણ કે યુઝ કરેલા હોય એટલે. અને આવી રીતે છે જો બેસવા ઉપર જે સુવાનું છે, અહીંયા વચ્ચે મિડલમાં આવશે અને અહીંયા બેસવાનું છે. ઓકે, તો જો બપોરના 12 વાગી ગયા છે અને અમે પહોંચ્યા છીએ ગાંધીનગર રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છીએ. અને હવે લાગી છે બધાને ભૂખ કારણ કે સવારે બહુ વહેલો નાસ્તો કર્યો હતો. તો જો થેપલા ને બધું લઈ આવ્યા છીએ, પૂરી ને ગાંઠિયા ને તો બધે ચાલુ કરી દીધું છે નાસ્તો કરવાનું. અને દહીં છે અહીંયાથી આપણે ટ્રેનમાં અવેલેબલ હતું તે સુમૂલનું દહીં છે, લીલી ચટણી છે, ગાંઠિયા છે, પૂરી છે અને મસ્ત થેપલા છે, કાલ બનાવી લીધા હતા. અને છાશ એ લઈ લીધી છે જો, અને ગુજરાતી હોય ને થેપલા ન હોય એવું બને જ નહીં. તો બધા જો ઊંધા માથે મહિના ખાવા. તો હવે અમે જો આબુ રોડ પહોંચવા આવ્યા છીએ, નજીક જ છીએ થોડેક, 3 વાગ્યા અરાઉન્ડ પહોંચી જશો. અને જો તમે અહીંયા આપણને મસ્ત આબુના પર્વત દેખાય છે, એકદમ ગ્રીનરી છવાઈ ગઈ છે જો તમે પર્વતમાં. અને આ મારી ટ્રેનનો ટ્રેક છે. અને કોમલને જો ઠંડી લાગે ને તો આપણે ઓઢી લીધો. અને હા અહીંયા છે ને અમે મસ્ત આબુમાં એક રબડી મળે છે, તો એનો ઓર્ડર દીધો છે અહીંયા. એટલે સ્ટોપ લેશે ને ટ્રેન અમારી, એટલે અહીંયા અમારે અંદર આવશે રબડી મસ્ત ઠંડી ઠંડી. તો જોઈએ કેવો ટેસ્ટ છે એનો. અને જો તમને પર્વત બતાવું, મસ્ત દેખાય અહીંથી. મસ્ત પર્વત દેખાય છે અહીંથી, આબુનો વ્યૂ જો તમે. ચારે બાજુ તે ગ્રીનરી છવાય કારણ કે શિયાળો છે એટલે પર્વત એકદમ લીલા છમ થઈ ગયા છે. આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ જો. તો અમે જો આબુ સ્ટેશને અમારી ટ્રેન છે આ હમસફર, એમાં થોડીક વાર અહીંયા 10 મિનિટનો હોલ્ડ છે. તો અમે ઉતર્યા છીએ અત્યારે નીચે કારણ કે ક્યારના બપોરના સતત બેઠા હતા અંદર ટ્રેનમાં. ના જો મસ્ત રબડી મળે છે, બતાવું તમને. અમુક મેં આગળ જે વાત કરી હતી આ રીતની રબડી અહીંયા મળે છે, ફેમસ છે આબુની રબડી. અમે ઓર્ડર દીધો છે, આવશે અંદર શું કે અમારા ડબ્બામાં જ. અને ટ્રેન છે એ ખૂબ મોટી છે, જો તમે લાંબી ટ્રેન છે. અને મિલિટરી વાળા પણ છે જો અહીંયા. અને અત્યારે અમે સ્ટેશનની બહાર સ્ટેશનમાં આવ્યા છીએ, બારે ડબ્બાની બારે નીકળ્યા છીએ થોડીક વાર. અને માણસો એમ તો ઘણાય છે અહીંયા. અને અહીંયા બીજા ઘણા બધા સ્ટોલ છે, જો તમે નાસ્તા માટેના અને એવું બધું કોલ્ડ ડ્રિંક્સ ને એવું જોતું હોય. રબડી બહુ ફેમસ છે, હવે આપણે લીધી છે, ટેસ્ટ કરી પછી ખબર પડે કેવી છે. અને કોમલ જો બેસી ગઈ છે ઓટા ઉપર. તો જો ફાઇનલી અમારે રબડી મગાવી હતી, આવી ગઈ છે. મસ્ત મલાઈ રબડી છે, માવા મલાઈનો ટેસ્ટ છે, જો તમને બતાવું. અને આ છો બે મીંડા જ ખાવા. કેવી છે? મસ્ત. તમે કોઈ પણ જ્યાં આ બાજુ આવો આબુ રોડે તો મસ્ત મજા આવે એવી ખાવાની, ઓર્ડર કરજો. લ્યો હાલો. તો સાંજના 8 વાગી ગયા છે અને મસ્ત મજાની આપણે ગુજરાતની ફેવરિટ મમરાની ભેળ ખાઈ લીધી છે. અને જો મસ્ત બહાર એકદમ અંધારું થઈ ગયું છે ને એકદમ ઠંડી હવે
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે રાત પડી ગઈ છે એટલે. અને હવે સુઈ જવાનું છે. સવારે ઉઠશું ત્યાં દિલ્હી લગભગ પહોંચી જશે 6 વાગે અરાઉન્ડ. તો ફરી મળશું આપણે સવારે એકદમ ફ્રેશ મોર્નિંગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.